જય માતાજી મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ ગૌશાળાએ। તો ચાલો ભાઈ માતાજીના મંદિરથી નીકળી રહ્યા છે ગૌશાળા જવા માટે। જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે ગૌશાળાએ। ચાલો તમને બતાવીશું અહીં ગાયું તમે જોઈ શકો છો। તો ચાલો આપણે બતાવીશું આજે ગાય બે ઊભી થઈ શકતી ના હોય ને ટાઈપની કરે આપણે તમે જોઈ શકો છો મિત્રો। આ ગાય ઊભી થઈ શકે થોડા ઘણી અને કોશિશ બહુ કરે પણ આપણે હજી ટાઈપની ઊભી રાખો, ઊભી નહીં રહેતી પડી જાય એના માટે આપણે ચેન જે બનાવી છે તમે જોઈ શકો છો। એંગલે આપણે લટકાવીને ઊભી રાખે છે તમે જોઈ શકો છો। જો મિત્રો ગાય છે એમ ઊભી રહે, આખે ચેન ખભો બનાવેલો છે, ચેન ઇંગલું બિંગલું બધું લટકાવેલું ઉપર એના હિસાબે અને જે લઈ જવું હોય ગમે તે સાઈડ ગાયને લઈ જવી આપણે લઈ જઈ શકે। અને મોટો ભાગ છે આખું બનાવેલી છે આખા વોર્ડની અંદર ઇંગલથી એના સપોર્ટથી તમે જોઈ શકો છો મિત્રો। આ ગાયને ગમે તે સાઈડના ભાગમાં લઈ જવી હોય તો આપણે લઈ જઈ શકે તમે જોઈ શકો છો। ગાયને ગમે તે સાઈડ લઈ જઈ શકે આપણે તમે જોઈ શકો છો મિત્રો। તો આપણે ચાલો તમને ગાય બતાવીશું। તમે જોઈ શકો છો મિત્રો કે આ ગાય પગે અપંગ છે, તમે એનો પગ જોઈ શકો છો, પગે જેટલી અપંગ છે ગાય એ પણ તમને વિડીયો અંદર બતાવી રહ્યા છીએ અમે। તો ગાય માટે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તમે જોઈ શકો છો ગાય એમ દેખાય છે એવી એનો પગની હાલત તમે જોઈ શકો છો મિત્રો। તમને પગ બતાવી રહ્યા છીએ અમે ગાયનો, એ પગ ઓપરેશન કરીને ત્રણ પગ ઉપર ટાઈપની ઊભી રહે મિત્રો। તમે જો મિત્રો ગાય જેવી બેઠી છે, ગાય જે ટાઈપનું પાણી પીવે છે એ પણ તમને બતાવી રહ્યા છીએ અમે વિડીયામાં। તમે જો મિત્રો ગાય પાણી જેવું પીવેલી છે। જો મિત્રો બીજો આખલો આવે છે પાણી પીવા માટે દોડિયામાં, એનો પગ તમને બતાવીશું। એને પણ એ પગે ત્રણ પગે જડે ચાલો બતાવું। જો મિત્રો અડધો પગ વાપડાનો વળી ગયેલો છે એ પણ તમને બતાવી રહ્યા છીએ, એના માટે લાઈક તો કરજો। જો મિત્રો પગની હાલત જેવી હોય ગાયની જેવી હાલત હોય આપણે પાણી પાવા ખવડાવવા એ બધું તમને આજે વિડીયોની અંદર બતાવવાનું છે। એન્ડ સુધી જોડાયેલા રહેજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો। આજે ગાય બેઠી છે એ પગે અપંગ છે, આ આટલું જેમ પગે અપંગ છે। તો ચાલો મિત્રો તમને બતાવશું। તમે જોઈ શકો છો મિત્રો કે આટલો ચેવો નરમ ઊભો છે, એકદમ કાંઈક ખાવતો છે પણ ખાતો નથી, એકદમ એટલો નરમ છે કે બીમાર આટલો હોય નરમ તો હોય। જેનો પગ તમે જોઈ શકો છો અડધો ઢેસણેથી વળી ગયેલો છે, એ ત્રણ પગ ઉપર હેડે એ પણ તમને વિડીયોની અંદર બતાવી રહ્યું। જો અને ફોડી જેટલી ભરે છે રમતી વાય જેવું છે મિત્રો। આ ગાય તમને બતાવી પગે જોવે પગે જેટલી અપંગ છે, અડધો પગ કટિંગ કરેલો છે એનું ઓપરેશન કરીને, એ પગ હતું ને જે ભાગી ગયો તો પાક્યું હતું, રસી થઈ ગઈ હતી મિત્રો। આ ગાયના જેમ બે પગ વળી ગયેલા છે એમ આ ગાયના પણ પાછલા બે પગ વળેલા છે, તો વિડીયોમાં તમને બતાવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો। પાસે જેટલા ગાયને એમ થાય ખવડાવાય એટલે મોટું ડાયરેક્ટ ખાવાનું જ કરે, મોબાઈલ નહીં ભૂખી બાવડી હોય એટલે મિત્રો। આ ગાયને તમને સેંકડું બતાવ્યું તો આપણે કંઈક જ સેંકડું છે મિત્રો। આ ગાય તમને બતાવી કે ચી ટાઈપની બાપડી ઊભી રહે છે વિડીયોની અંદર, અને ચેનલ બેનથી તમે જોઈ શકો છો રેડલા જેવા શાંતિ હોય ઊભો હોય છે આપણો હમણાં, અને એના રેડલા છે એ બિંદાસથી ઊભો રહે। જો મિત્રો આટલે ટેચાણ ઉપર જ અડે છે, આના બે ખરડા તૂટી ગયેલા છે, આપણે એને પાટા પહોંચ્યા છે એટલે કે મટી જાય તો કમ્પ્લીટ ઊભો રહે, પણ સીધા પગ રાખે એટલે પગે દુખે એટલે બાપડો અડે નહીં મિત્રો। તમે જોઈ શકો છો મારા ભાઈબંધ દોડે રાખવાની રીતિ ગાય માટે દોડે બનાવવાના છે ખવડાવવા માટે બધાને। જો ચી ટાઈપના દોડે નાખે મોજમાં એ જોજો, દોડે નાખે એ પણ તમને બતાવીશું। જેમ કે રમતા હોય કેચમ કેચ રમશે તમે જો આટલાની હાલત જેવી છે, તમને કીધું પેલા દોડે નાખે એ પણ તમને વિડીયોમાં બતાવીશું। પણ આ આખલાનું જુઓ તમે મિત્રો, તમે જોઈ શકો છો આખલો જો નરમ થઈને ઊભો છે એકદમ મિત્રો। આ ગાય એવી છે જેવી નરમ ઊભી છે તમે જોઈ શકો છો મિત્રો। આ ગાય એવી છે જે તો આપણે કાલ બતાવી દીધી, નેટ બેસતી કરી હતી, આ તો બેસતી એ નહીં થતી, હવે તકિયા મેલ્યા છે એને પાછળ તો બેસતી નહીં રહેતી, એ લાગતું નથી કે લાંબા સમય જીવી ગાયની હાલત એવી થઈ ગઈ છે। તમે જો મિત્રો આટલાની હાલત જોઈ છે, આટલો ઢેસણ ઉપર ચી ટાઈપનો ઊભો રહે તમે જોઈ શકો છો મિત્રો। આપણે બંને તમને કીધું દોડેથી જેવા બારોબાર કહે છે કે ચાલે બીજી ગાયો નીકળી ના જાય, એટલે તમે જોઈ જઈને એને શું રમતા દોડે મેલે છે, ગાયને ખવડાવવાનું કામ થાય નહીં, રમવાનું કામ થાય, બે ભેગું કામ થાય। તમે જુઓ મિત્રો
ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. તમે જોઈ શકો છો નેનો રેડલા જેવા છે, જો કેટલા લાડ કરે છે નેનો રેડલા આપણી સાથે. જોઈ શકો છો મિત્રો આપણે એ પણ બતાવવાનું છે તમને કે ગાય ખાય છે, ખવડાવે છે. એ પણ આપણે એવું નહીં કહેતા કંઈ ગાય ખવડાવવાનું કે પણ ખવડાવવાની. જો મિત્રો જેમ ગાય પાછળ ને પાછળ આવે એ થોડી ઉડું પડે ને મારવા આવે તો જવું. તમે જોઈ શકો મિત્રો ગાય કેટલી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈ શકો છો મિત્રો આ ગાય આપણે ચેનલમાં લીધી છે. જો આ ગાય ઊભી થઈ જાય તો ભગવાન કરે સારું. અને અમુક ગાયની તાકાત પગમાં હોય ઊભું થવું પણ ઊભી થઈ શકે નહીં તો આપણે ચેનલમાં ઊભી કરો, ઊભી રહે સારું એટલું. તમે જો જેવી તાકીરી છે આપણા હોમી ગાય, પંખા રાખે એટલે આપણને તાપ ના લાગે કોઈ. ચાલો મિત્રો આપણે ખવડાવીએ એ પણ તમને બતાવી દો. તમે જોઈ શકો છો મિત્રો આપણે દોડી મિલી થશે, ગાયું ખાવાનું પણ ચાલે છે, ગાયું ખાઈ રહેશે. અમુક ગાયું ખાય, અમુક ના ખાય, આપણે હાથે ખવડાવવું પડે. અમુક બીમાર ગાયું હોય એટલે આપણે તમે જો ચી ટાઈપની ખાઈ રહેશે. રેડલા છે, રેડલી છે, રેડલા છે, એ બધા ખાય છે. બીજું કોઈ નહીં, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. જય ગૌ માતા. જોઈ નાખો મિત્રો તારા આટલો વિડીયો એન્ડ સુધી.